સાણંદ પોલીસ દ્વારા ગઈ રાત્રિ એક ગોરજ ગામમાં એક રેડ કરવામાં આવી છે. ગોરજ ગામમાં એક નિર્વાણા ગ્રીન કરીને એક ફાર્મ હાઉસની સ્કીમ છે. ત્યાં એક ફાર્મ હાઉસમાં એક દારૂની એક મહેફિલ ચાલતી હતી ઓર આ મહેફિલ જે યોજનાર જે છે એમાં આદર્શ જગદીશ અગ્રવાલ, અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને આ યોજી હતી અને આદર્શ જગદીશ અગ્રવાલની 25th મેરેજ એનિવર્સરીને સંદર્ભે આ મહેફિલ યોજવામાં આવી હતી. ટોટલ આ કેસમાં 81 લોકોની ધરપકડ કરવામાં આવી હતી ઓર 81માં જે એમાં તમામ પ્રકારના જે આ મહેફિલમાં જે લોકો સંકળાયેલા હતા, જે સાઉન્ડવાળા છે, જે હુક્કા સપ્લાયર છે, જે ત્યાંના જે કેટરિંગના સ્ટાફ છે, એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ઓર અત્યાર સુધી જે ટોટલ 2 કરોડ અને 30 લાખ જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. એમાં દારૂની બોટલ્સ પણ છે અને હુક્કા ઘણા બધા હુક્કા એમાં પણ જપ્ત કરવામાં આવેલી છે. 22 વ્હીકલ્સ અને 74 મોબાઈલ ફોન્સની અત્યારે ટોટલ સીઝ કરવામાં આવેલા છે. ઓર આજે આખી જે રેડ હતી, આ રેડમાં ટોટલ 20થી વધારે અમારા સ્ટાફ એમાં જોડાયેલા હતા ઓર આ રેડ જે હતી આ સાણંદ બીટી ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી ઓર એની જે ટીમ હતી આ ટીમની કામગીરીમાં તમામ લોકોનું સુપરવિઝન પણ હતું. ડીવાયએસપી અને મારી જાણમાં બધી રેડ થઈ હતી. ફાર્મ હાઉસ જે હતો આ રવિ ગોરખપુરિયા કરીને છે, જેના ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે. ઓર જે પાર્ટી જે યોજનાર જે છે એ આદર્શ જગદીશ અગ્રવાલ અને અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને લોકો છે. આદર્શ અગ્રવાલ જે છે એક એનો ઇન્ટિરિયરનો ફ્લોરિંગનો અને ફર્નિચરનો બિઝનેસ છે અને જે અમિત ગોપીલાલ પચેરીવાલ છે એનો ટેક્સટાઇલનો બિઝનેસ છે. એ જે રવિ ગોરખપુરિયા જે છે એનો ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે અને એનો ફાર્મ હતો. ઓર એ લોકો જે પછી એના જે તમામ જે મિત્રો હતા એ મિત્રોને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા. એને આ જે લીકર હતી એ લીકર ક્યાંથી લાવ્યા છે એના વિશે અત્યારે શોધખોળ ચાલુ છે અને જે હુક્કા સપ્લાય કરનાર છે એને અત્યારે અરેસ્ટ કરવામાં આવેલો છે ઓર આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે. આ મેડિકલની રિપોર્ટ અત્યારે આવવાની બાકી છે અને તમામની મેડિકલ રિપોર્ટ કરવામાં આવી છે ઓર એમાં કોઈ ડ્રગ્સની હાજરી છે કે નથી એ પણ એફએસએલમાં એના સેમ્પલ હુક્કાના સેમ્પલ મોકલવામાં આવેલા છે ઓર જ્યારે રિપોર્ટ આવશે તો જે એનડીપીએસની કલમો પણ એમાં ઉમેરવામાં આવશે. અત્યારે જે એમની પૂછપરછમાં જે ખબર પડી છે એમાં 5 થી 7 દિવસથી એ લોકો પ્લાનિંગમાં હતા ઓર આ પ્લાનિંગના આધારે આ જે વેન્યુ જે નક્કી કર્યો હતો ઓર એને આધારે ઇન્વિટેશન એના ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ હતા બધા ઓર એ ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા આ પાર્ટીમાં. રવિ ગોરખપુરિયાની ધરપકડ ખરી આમાં? રવિ ગોરખપુરિયાને વિશે અત્યારે તપાસ ચાલુ છે. એનો ખરેખર એમને ખબર હતી કે કેમ એને વિશે અત્યારે તપાસ ચાલુ છે. રવિ ગોરખપુરિયા જે પકડાયો છે એની અત્યારે હું આપને આજે બધી તપાસને વિશેના આધારે હું આપને માહિતી આપીશ. તમામ લોકોના બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલા છે. ઓલ 81 જે છે ધરપકડ કરી છે તમામના વિરુદ્ધ. ટોટલ 81 લોકો હતા જે પાર્ટીમાં જે તમામ લોકો જે હાજર હતા તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી અમારી તપાસમાં એમને કોઈ ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવેલું છે એવું અમારી ધ્યાને આવ્યું નથી ઓર એ મોબાઈલથી ફોન કરીને બોલાવ્યા હોય આ તમામ એને મોબાઈલ અમારી પાસે સીટ છે. એ મોબાઈલ ઉપર કોઈ ડિજિટલ એને ઇન્વિટેશન આપવામાં આવેલું છે એને વિશે અમે તપાસ કરશું. એ તમામ અહીંયા એમ જે અમિત પચેરીવાલ છે મુંબઈના છે અને એ જે આદર્શ જગદીશ અગ્રવાલ જે છે એ ગોકુલધામ સોસાયટી સાણંદમાં રહે છે. એને રવિ ગોરખપુરિયા પણ ગોકુલધામ સનાથલ પાસમાં એની રહેવાસી છે. અમિત જે છે આ ટેક્સટાઇલનો બિઝનેસ છે અને જે આદર્શ જગદીશ અગ્રવાલ જે છે એમના સાડુભાઈ છે ઓર આ જે પાર્ટીના આયોજનમાં એમની મુખ્ય ભૂમિકા હતી. મુંબઈથી એની એનિવર્સરી મનાવવામાં આવ્યો હતો અને એનિવર્સરીની સંદર્ભે પાર્ટી પણ રાખી હતી. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર હપ્તારાજ અને એના કારણે ગુજરાતમાં નશાબંધીનો કાયદો કાગળ ઉપર છે. આ સરકારે લાખો રૂપિયાની જાહેરાત કરીને કીધું કે અમે કાયદો અતિ કડક કર્યો છે, પણ દેખાવાના ને ચાવવાના બંને એમના ચહેરા જે છે
એ વારંવાર ખુલ્લા પડી રહ્યા છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો બેફામ વેપલો અને ભારતીય જનતા પાર્ટીની સરકારના મળતિયાઓ અને એમના રાજકીય આશ્રયના કારણે ગુજરાતમાં જે રીતે વેપલો ચાલી રહ્યો છે એના કારણે ગુજરાતનું યુવાધન પણ બરબાદ થઈ રહ્યું છે અને ઠેર ઠેર મહેફિલના કાંડ થઈ રહ્યા છે. જે રીતે સાણંદમાં મહેફિલની અંદર 81 કરતાં વધુ લોકો દારૂના મહેફિલમાં પકડાણા એવું અત્યારે પોલીસનું નિવેદન છે. પણ આ છેલ્લા 6 મહિનાની અંદર ગુજરાતમાં મોટા કાંડ કહેવાય, જેના મહેફિલ કહેવાય મોટી, એવી વિવિધ મહેફિલો ઓક્ટોબર મહિનામાં 25થી જુલાઈ 25 અને મે 25 સાથે અલગ અલગ મહેફિલો ગુજરાતમાં સામે આવી છે. પણ કાયદાની દૃષ્ટિએ જોઈએ તો મહેફિલ પકડાય થોડાક દિવસ 2 દિવસ સુધી પોલીસ વાતો કરે કે અમે કરી, પણ હકીકતની અંદર મોટા પાયે ચાલતો આ દારૂનો કારોબાર અને એના કારણે થતી મોટી મોટી મહેફિલો અને આ મહેફિલો સામે કડક પગલાં ન લેવાની ભાજપા સરકારની અને ખાસ કરીને ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે એના કારણે ગુજરાતમાં બધું ચાલી રહ્યું છે. હજી સુધી એક પણ મહેફિલની અંદર અને પકડાયેલા કરોડો રૂપિયાના દારૂના કન્ટેનરોમાં પણ ક્યાંય પણ એવું સરકાર તરફથી જાહેર કરવામાં નથી આવતું કે દારૂ ક્યાંથી આવ્યો, સપ્લાયર કોણ હતા દારૂના, આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું, ડ્રગ્સના સપ્લાયર કોણ હતા. નાની નાની માછલીઓને દેખાડીને પોલીસ પોતાની સ્વયં અને ગૃહ વિભાગ પોતાની સ્વયં પીઠ થાબડે છે. પણ નક્કર રીતે ગુજરાતને ઉઠતું ગુજરાત બનતું અટકાવવા માટે ગૃહ વિભાગે જે કામગીરી કરવી જોઈએ કામગીરી કરવામાં નાકામી છે, સાથે સાથે ઈચ્છાશક્તિનો અભાવ પણ જોવા મળે છે. ત્યારે જે રીતે ગુજરાતમાં આખા કારોબારનો ખેલ ચાલી રહ્યો છે એ ખેલની અંદર સરકારે જાહેર કરવું જોઈએ કે છેલ્લા 1 વર્ષની અંદર જુદા જુદા ગુજરાતના વિવિધ જગ્યાએ થયેલા મોટા કાંડ અને એના માટેના એ દારૂને લાવનાર કોણ હતા, સપ્લાય કરનાર કોણ હતા, ડ્રગ્સ લાવનાર કોણ હતા, ડ્રગ્સના સપ્લાયર કોણ હતા, નાની માછલીને બદલે મગરમચ્છો કોણ કોણ હતા, એની પણ યાદી સરકારે જો એની નીતિ અને નિયત સાફ હોય અને એ ઈચ્છતા હોય કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો વેપલા ઉપર રોક લાગે તો તાત્કાલિકપણે ગૃહ વિભાગે જાહેર કરવું જોઈએ એવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ.